નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભાવિન પટેલ. તમે જોઈ રહ્યા છો ખેડૂત સફર ગુજરાત. તો મિત્રો, આજે આપણે એક ચર્ચા કરવાની કે કપાસમાં ઉત્પાદન કેમ વધારે લેવું અને આપણે શું ભૂલો કરીએ તો આપણા ઉત્પાદનમાં ઘટાડો થતો હોય. તો આપણે એક પ્રગતિશીલ ખેડૂત સાથે વાત કરીશું ને એની પાસેથી સાંભળીશું કે સાંભળતા શીખો અને શીખવા માટે સાંભળો તો સફળતા અવશ્ય મળે. તો આપણે પ્રકાશભાઈ એક પ્રગતિશીલ ખેડૂત છે, એમના પાસે સાંભળીશું અને શીખીશું કે ઉત્પાદનમાં કેમ ઘટાડો થાય અને ઉત્પાદન કેમ વધારે લેવું. તો પ્રકાશભાઈ, તમારો અમારા ખેડૂત મિત્રોને પૂરો પરિચય આપો. મારું નામ પટેલ પ્રકાશભાઈ બાવાભાઈ, ગામ માધુપુરા, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. મારો મોબાઈલ નંબર છે 97 264 70 570. તો પ્રકાશભાઈ, મારે તમને એમ કહેવું કે આપણે કપાસનું વાવેતર કરી દઈએ અને શું ભૂલો કરતા હોય એના લીધે આપણા ઉત્પાદનમાં ઘટાડો થતો હોય. એક તો જુઓ ભાઈનભાઈ, કપાસ વાવવો જ છે જે ખેતરની અંદર, તો એ ખેતરની ઉનાળાની અંદર ઊંડી ખેડ કરી દેવી જોઈએ. કારણ કે પ્લાવ મારી દેવું જોઈએ ખેતરની અંદર. પ્લાવ મારશો તો સારું એવું ઉત્પાદન પણ મળશે. સરસ. તો આપણે તમે પાયામાં કયા કયા ખાતર આપવા જોઈએ? આપણે પાયાના ખાતરની વાત કરીએ તો જે ખેડૂતો પશુપાલન રાખે છે એ ખેડૂતો સાણિયું નાખે તો બેસ્ટ. અને જે ખેડૂતો પશુપાલન નથી રાખતા તો એ ઓર્ગેનિક ઘણા બધા ખાતરો આવી ગયા છે, એ ખાતરો પણ નાખી શકે. અને ડીએપી છે, 12 32 હોડ છે. અને એક તો આ કપાસ એ તેલીબિયાન પાક છે તો એની અંદર સલ્ફર અવશ્ય નાખો. દરેક ખેડૂતને વિનંતી છે કે સલ્ફર નાખશો તો સારું વજન એવું આવશે, તો તમને ક્વોલિટી પણ સારી મળશે સલ્ફરથી. તો પ્રકાશભાઈ, મારે તમને એમ કહેવું કે આપણે જે વાવેતર કરી દઈએ તો કેટલા બાય કેટલાના અંતર કરવાથી વધુ ફાયદો થતો હોય? ફાયદો તો જુઓ, હવે ભાવિનભાઈ, એક તો પહેલા ડ્રીપ થઈ જાય છે. દરેક ખેડૂતો, આપણા માધુપુરાની વાત કરીએ, બીજા ગામની તો બરોબર, આપણા માધુપુરાની વાત કરીએ તો ડ્રીપ છે દરેક ખેડૂતના પાસે. તો એ લોકો 4.5 ફૂટ અને અરોડમાં 1.5 2 ફૂટના ગાળા વાવે છે. પણ મારું એવું માનવું છે કે ખુલ્લું પાણી વાળે છે જે ખેડૂતો, અને જે ખુલ્લું વાળે છે એ ખેડૂતો 4 ફૂટથી માંડી અને 2 ફૂટના ગાળે કમ્પ્લીટ જો કપાસનું વાવેતર કરશે તો સારું એવું ઉત્પાદન મળશે. અને પ્રકાશભાઈ, કપાસ તો આપણે વાવી દઈએ, પણ એમાં કયા કયા રોગો આવતા હોય અને એ રોગોને અટકાવવા માટે આપણે શું કાળજી લેવાની હોય? એક તો કપાસની અંદર ભાવિનભાઈ મિલીબગનો વધારે ઉપદ્રવ ઘણી જગ્યાએ આપણે વાપરીએ જ છીએ, કારણ કે મિલીબગ બહુ આવે છે. પછી થીપ્સ આવે, ચૂસિયા આવે, આ બધી જીવાતો આવતી જ હોય છે. પણ મિલીબગ ના આવે એના માટે આપણે શું કરવું? તો ઉનાળાની અંદર ઊંડી ખેડ કરવી, અને જે શેઢા છે આપણે શેઢા એ કમ્પ્લીટલી શેઢા સાફ રાખશો તો એ મિલીબગનો ઉપદ્રવ નહીં થાય. અને ચૂસ્યા પ્રકારની પણ જીવાત આવતી એ હોય, વાતાવરણ ઉપર ચૂસિયા આવતી હોય અને થીપ્સ પણ આવતી હોય કપાસની અંદર. અને એક ગુલાબી ઈયળનો પણ એક રોગ આવતો હોય. તો ગુલાબી ઈયળનો અટકાવ કરવા માટે આપણે કઈ મેન કાળજી રાખીશું? હા ભાવિનભાઈ, હા ભાવિનભાઈ, એ સરસ પ્રશ્ન છે કે ગુલાબી ઈયળ. કારણ કે ગુલાબી ઈયળનો ઉપદ્રવ બધી જ જગ્યાએ થાય છે, કોઈ જગ્યાએ બાકી નથી, આ જગ્યાએ નથી થતું. પણ ગુલાબી ઈયળ છે ને, એ ખેડૂત મિત્રો ક્યારે દવા છોટવી ગુલાબી ઈયળ માટે? તો એનું જે ફૂલ અવસ્થા હોય તો ફૂલ અવસ્થા કમ્પ્લીટલી થઈ જાય તો એ ટાઈમે દવા છોટશો તો તમારી 100% રિઝલ્ટ મળશે. જો એનું જીંડું બેસી જાય, કેરી થઈ જાય તો પછી દવા છાંટશો તો ગુલાબી ઈયળનો કોઈ એમાં રિઝલ્ટ નહીં મળે. તો ખેડૂત મિત્રો, આજે પ્રકાશભાઈ આપણને વાત કરી કે મુદ્દાની વસ્તુઓ કે જ્યારે આપણે ગુલાબી ઈયળ આયા પહેલાં, એટલે આપણે કંઈ કેરી થઈ ગઈ હોય ત્યારે આપણે ગુલાબી ઈયળની દવા નહીં છોટવાની. જ્યારે એનું ફૂલ બેસવાની શરૂઆત થાય, એનું જીંડું બને એ વખત એનો દવાનો છંટકાવ કરીશું પ્રકાશભાઈ, તો ગુલાબી ઈયળનો પ્રશ્ન હલ થતો હોય અને ગુલાબી ઈયળ આવતી નથી. અને પ્રકાશભાઈ, આની અંદર જ્યારે આ છોડ મોટા થતા હોય તો એમાં બીજી કઈ કાળજી રાખવાની હોય કે ઉત્પાદન આપણે વધારે મળે? બીજું તો જુઓ, એને ખાતર, પાણી અને દવા, આ 3 વસ્તુ તમે જો ધ્યાન રાખશો તો એમાં સારું એવું ઉત્પાદન મળશે. ટાઈમ ખાતર પણ નાખવું પડશે, દવા પણ ટાઈમે છાંટવી પડશે, અને પાણી પણ ટાઈમે આપવું પડશે, તો સારું એવું ઉત્પાદન મળશે. તો એનો ટાઈમ પાણી આપવાનો કયો કયો હોય કે કેટલા સમય સુધી પાણી આપવું? અને વીણતા વખત પણ પાણીનો સમસ્યા હોય કે ભાઈ ક્યારે પાણી પાવું, એ વિશે અમારા ખેડૂત મિત્રોને કહેશો તમે? એક તો પેલા પાણી, જો પાણી ક્યારે આપવું, તો પાણી અત્યારે ચોમાસાનો સમય ચાલે છે, જો ચોમાસામાં વરસાદ પડે તો પાણી કોઈ એટલું આપવાની જરૂર, પણ વરસાદ ખેંચાય છે. જો વરસાદ 10 દિવસ ના આવે તો આપણી જમીન જે માધુપુરાની છે તો 10 દિવસની અંદર કપાસનું પાણી આપવું જોઈએ. અલગ અલગ એરિયાની અંદર જે પ્રમાણે આપણી જમીન હોય, પ્રકાશભાઈ તમારું એ જ કહેવું? હા, એ જ અલગ અલગ એ પ્રમાણે આપણે પાણીની જરૂરત પડતી હોય અને એ પ્રમાણે આપણે એને પાણી આપવાનું હોય. અને જ્યારે વીણવાની હોય ત્યારે પાણી આપવાથી કેટલા ફાયદા થતા હોય અને
એના માટે શું કરવું પડે એ અમારા ખેડૂત મિત્રોને કહેશો? હા, નમસ્કાર ખેડૂત મિત્રો. એક તો આ મસ્ત પ્રશ્ન છે ભાવિનભાઈનો કે કપાસ તો જુઓ, કપાસ વીણી ચાલુ કરવી છે તો પહેલા પાણી પી દેશો અને પછી વીણી વીણશો તો તમને વજનમાં સારો એવો ફાયદો અને તમને વીણવામાં પણ મજા સારી આવશે. કારણ કે જે એના પત્તો છે એ પત્તો તમારે રૂની અંદર નહીં આવે, એ ભેજવાળું વાતાવરણ થશે એટલે તમારે વીણવામાં મજા આવશે. એટલે પાણી પી અને પછી વીણશો તો સારું એવું રિઝલ્ટ મળશે અને ઉત્પાદન પણ સારું મળશે વજનની અંદર. સરસ. પ્રકાશભાઈ, મેન પ્રશ્ન એ રહ્યો કે ઘણા ખેડૂતો શું કરતા હોય કે પાકની વાવેતર તો કરી દેતા હોય, થોડું ઘાટા પડતા ચોપી દેતા હોય, એટલે કે ગહરા કપાસ ચોપી દેતા હોય. તો કપાસ હજી તો આપણા નાના બહુ ગહરા હોય તો શું નુકસાન કરતા એ અમારા ખેડૂત મિત્રોને કહેશો? જો બહેનભાઈ, ગહરા કપાસ, હવે દાખલા તરીકે આ જ આપણે કપાસ જોઈએ છીએ તો આ કપાસની હાઈટ આવડી થઈ તો કોઈ ખેડૂતો એમ કહેતા છે કે અમે પછી ચૂંટી લઈશું, પણ કપાસની આટલી હાઈટ આવે પછી કોઈ ખેડૂત ચૂંટતા નથી, એનો જીવ ચાલતો નથી ચૂંટવાનો. એટલે બને ત્યાં સુધી જો તમારે 2 ફૂટથી 4.5 ફૂટે વાવશો તો સારું એવું ઉત્પાદન મળશે. અને ગીચ વાવશો તો એક બાજુ પવન અડશે અને એક બાજુ નહીં અડે પવન, એટલે રોગ પણ આવશે અને જીવાત પણ આવશે અને ઉત્પાદન પણ ઘટશે. સરસ. તો ખેડૂત મિત્રો, પ્રકાશભાઈ આપણે બહુ મજાની વાત કરી કે તમે ખેડૂત હોય કે હું ખેડૂત હોય કે આપણા ભારતના કોઈ બી ખેડૂત હોય કે જે બી હોય, જ્યારે આપણો છોડ મોટો થઈ જતો હોય અને આપણે ખેતરમાં આવીને આપણે પહેલા એમ નક્કી કરતા હોઈએ કે આપણે ગહરું આવીશું અને પછી આશા કરી દઈશું. પણ પ્રકાશભાઈ એમ કહ્યું કે કોઈ ખેડૂત એવો નથી કે જે કપાસનો છોડ આવડો મોટો થઈ ગયો હોય અને ગીચ લાગતો હોય અને ચૂંટીને બહાર ફેંકે, એ તો આપણે કોઈ પ્રશ્ન બનતો નહીં, કોઈ ખેડૂત રાજી બી થતો નથી. પ્રકાશભાઈ, તમારું એ જ કહેવું હોય? હા, એ જ. તો બીજું પણ હજી અમારા ખેડૂત મિત્રોને કહેશો કે આટલી આપણે કાળજી રાખીશું તો ઉત્પાદનનો વધારો થશે અને કઈ ભૂલો કરીશું તો ઉત્પાદનનો ઘટાડો થતો હોય? જો ભાઈ, ટાઈમસર તમે આ દવા, પાણી અને ખાતર આપશો તો ઉત્પાદન સારું મળશે જ, બરોબર. બાકી તો જુઓ, ભગવાન ઉપર વધારે આશા રાખવાની, કારણ કે ઉત્પાદન હાલવું ના હાલવું એ ના હતી, પણ તમારે કર્મ કરવું પડશે. કર્મ કરશો તો ફળ મળશે. સરસ. તો પ્રકાશભાઈ, હવે આ રહી પ્રકાશમાં આ કપાસની અંદર કે કેટલું ઉત્પાદન, શું કાળજી રાખવાથી કપાસમાં ઉત્પાદનમાં વધારો થાય અને કઈ ભૂલો કરવાથી કપાસના ઉત્પાદનમાં ઘટાડો થાય, એ વાત તમે પૂરી રીતે અમારા ખેડૂત મિત્રોને કહી. હવે એક મુદ્દાની વસ્તુ એમ કરું કે તમે જ્યારે કપાસનું વાવેતર કરો તો એમાં આંતરપાક તરીકે કયા પાક વાવવાથી આપણે આવકમાં થોડો ઘણો વધારો કરી શકાય? હા, સરસ ભાવિનભાઈ. જુઓ, કપાસની અંદર આંતરપાક તરીકે જુઓ ઘણા બધા ખેડૂતો દિવેલા પણ વાવતા હોય છે, ગોઠિયા પાપડી પણ વાવતા હોય છે અને વાલોડ પાપડી પણ વાવતા હોય છે, વરિયાળી પણ વાવતા હોય છે. આ બધા અલગ અલગ ખેડૂતો બધા અલગ અલગ વાવતા જ હોય છે. કારણ કે હવે મોંઘવારી આવી તો એક પાક વાવે આપણને પોસાય નહીં, એટલે આંતરપાક વાવવો જ પડશે અને આંતરપાક વાવશો તો જ સફળ થશો. તો ખેડૂત મિત્રો, હું તમને દરેક વિડીયોને એમ જ કહેતો હોઉં કે આપણે કોઈ બી પાક વાવતા હોય એની અંદર આંતરપાક તરીકે કોઈ બી પાકનું વાવેતર થતું હોય તો આપણે એ આંતરપાકનું વાવેતર કરીશું તો આપણે ખર્ચમાં ઘટાડો થશે અને ઉત્પાદન થોડું બીજું પણ મળશે અને વારે ઘડી આપણે ખર્ચા નહીં પડે અને સારું ઉત્પાદન મળશે. તો પ્રકાશભાઈ, જ્યારે વરિયાળી વાવી હોય તો વરિયાળી માટે કેટલું અંતર રાખવાનું હોય કપાસની અંદર, તો એ અમારા ખેડૂત મિત્રોને કહેશો? જો વરિયાળી વાવી છે કપાસની અંદર તો કપાસની હરોળની 6 ફૂટ કરી દેવી પડશે, 100 ફૂટ, અને પછી વચ્ચે વરિયાળી વાવશો તો સારું એવું રિઝલ્ટ મળશે. તો સરસ. જો તમારે ડીપ પદ્ધતિથી વરિયાળી કપાસની અંદર ચોપી હોય તો સરસ રીતે વરિયાળી બી થતી હોય અને કપાસ બી થતો હોય. તો પ્રકાશભાઈ, કપાસનો પાક કેટલા મહિના સુધી ઉભો રહેતો પાક? કપાસનો પાક 120 દિવસ સુધી ઉભો રહેતો પાક છે. અને એવું નથી કે 120 દિવસ સુધી જ ઉભો રહે, કારણ કે આપણી માધુપુરાની વાત કરીએ, અમે 120 દિવસ ઉભો રાખીએ, બીજા ગામવાળા 6 મહિના સુધી ઉભો રાખતા હોય છે. એટલે દરેક અલગ અલગ સિસ્ટમ, કોઈ જગ્યાએ વધારે સમય પણ ઉભો રહેતો હોય છે. એટલે એવું નથી કે કપાસ આટલા મહિના જ ઉભો રહે. સરસ. તો જો ખેડૂત મિત્રો, કે આપણી જમીન થોડી પટલી હોય અને આપણે દિવાળી આજુબાજુમાં કપાસ કાઢી નાખવાનો હોય તો એમાં વરિયાળીની ખેતી કરીશું તો બેસ્ટ કે અમે પણ મારા ખેતરની અંદર પણ હું એ જ કરું કે જ્યારે કપાસ વાવું ત્યારે કેટલો સમય થાય એટલે પ્રકાશભાઈ વરિયાળીની વાવણી આપણે કરતા હોઈએ? જો કપાસ તમારે લગભગ 2-2.5 મહિનાનો થઈ જાય અને પછી જ વરિયાળી વાવી દેવાની. એટલે તમારે કપાસની વીણાઈ જાય એટલે આપણે કપાસ વખોડી લેવાનો હોય અને વરિયાળીની પૂરી રીતે સારી રીતે માવજત કરીને વરિયાળીનો ઉછેર પણ કરવાનો હોય. તો એ વિશે અમારા ખેડૂત મિત્રોને કહેશો કે તમે આ પદ્ધતિ કરશો તો કપાસ પ્લસ વરિયાળીની પણ આવક મળી શકે. સરસ. તો આ વરિયાળી અને કપાસના આંતરપાકની વાત હતી. અને પ્રકાશભાઈ, એરંડા વાવવા હોય તો કઈ રીતે વાવવું અને એ વિશે અમારા ખેડૂત મિત્રોને જરા તમારી રીતે તમે સમજાવીને કહેશો?
હા ભાઈનભાઈ, જો એરંડા તો એવું છે કે એરંડા જો 6 ફૂટે વાઈને પણ વચ્ચે એરંડા વાવતા હોય ઘણા ખેડૂતો, અને કપાસની હરોળમાં પણ એરંડા વાવતા હોય ઘણા ખેડૂતો. બરાબર, એટલે દરેક ખેડૂતને જે સિસ્ટમે વાવવા હોય, જો કપાસની હરોળમાં એરંડા વાવવા હોય તો પણ થશે, અને 6 ફૂટના ગાળાને વચ્ચે પણ એરંડો થશે, તો કપાસની હરોળ 6 ફૂટની રાખવી પડશે. તો ખેડૂત મિત્રો, પ્રકાશભાઈ આપણે એરંડા વિશે પણ કહ્યું, અને પ્રકાશભાઈ બીજું પણ આંતરપાક તરીકે હું તો ગોઠિયા પાપડીની વાવણી કરું જ છું. એ તો મેં તમને વિડીયોમાં કહેલું જ છે કે કપાસની અંદર ગોઠિયા પાપડીનું પણ વાવેતર કરી શકાય, વરિયાળીનું પણ કરી શકાય, અને એરંડાનું પણ કરી શકાય. હજુ પણ એવો કોઈ પાક છે કે જેનો આપણે આંતરપાક તરીકે કપાસની અંદર વાલોળ પાપડી છે, એ વાલોળ પાપડી પણ તમે કરી શકો. વાલોળ પાપડી તો મેં મારા ખેડૂત મિત્રોને કહેલું જ છે કે ભાઈ આ રીતે તમે મિર્ચી વાલોળ પણ છે. મિર્ચી વાલોળનું પણ વાવેતર કરી શકે ખેડૂત. સરસ મજાની વાત પ્રકાશભાઈએ કરી. તો પ્રકાશભાઈ, તમે કેટલા વીઘાનું કપાસનું વાવેતર કર્યું અને તમે ઉત્પાદન કેટલું લો એ અમારા ખેડૂત મિત્રોને કહેશો? ઉત્પાદન તો જુઓ ભાવિનભાઈ, આપણી જમીન વીક છે, એટલે બરોબર, આપણી જમીન વીક છે એટલે ઉત્પાદન આપણે 35 થી 40 મણના વચ્ચે જ આવે છે. ઉત્પાદન બહુ મોટું એવું નહીં આવતું. બીજા ખેડૂતોને સારું એવું ઉત્પાદન પણ આવે છે, પણ આપણી જમીન વીક છે એટલે આપણે ઉત્પાદન ઓછું આવે. પણ આપણે દિવાળી સુધીનો જ પાક રાખીએ આપણે કપાસ, અને પછી આપણે ડુંગળી વાવવાની હોય છે. એટલે આપણે કપાસનું ઉત્પાદન ભલે 30 મણ આવે કે 35 મણ આવે, બરાબર, આપણી જમીન વીક છે એના કારણે આપણે ઉત્પાદન ઓછું આવે છે. તો ખેડૂત મિત્રો, અમારા માધુપુરાની જમીન થોડી પટલી છે, એટલે અમે એક વર્ષની અંદર એક ખેતરની અંદર 2 થી 3 પાક લેતા હોઈએ છીએ. તો અમારા પ્રકાશભાઈનું કહેવું એમાં કે ભાઈ અમારા વીઘા દીઠ 35 થી 40 મણનો કપાસનો ઉતારો આવે, અને આ કપાસ દિવાળી અને કારતકના વચ્ચે નીકળી જશે, અને એમાં ડુંગળીની ખેતી કરવાની હોય. તો પ્રકાશભાઈ, તમે જે સારી રીતે આ ખેતી કરો કે ભાઈ આપણો કપાસ વીક પડી જાય એના પહેલા તમે કપાસ નીકાળી દો, અને પછીમાં ડુંગળીનું વાવેતર કરો, તો તમે વીઘા દીઠ 12 મહિનાની સરવૈયું ગાડી એને કેટલી આવક લેતા છો? ભાઈ, આવક તો શું છે, આવક તો ખર્ચો પડતો હોય અને પછી જે પ્લસ થતું હોય તો વીઘા લગભગ 70 થી 80 હજારનું આવકની એવરેજ રહેતી હોય છે. તો ખેડૂત મિત્રો, તમે પણ ખેડૂત જ છો, એટલે તમને ખ્યાલ જ હોય કે ભાઈ એક પાક ઉખોડીને બીજો પાક લઈએ એટલે તો ખર્ચો તો પડતું જ હોય, પણ આપણા જમીનમાં કપાસ વીક પડી ગયો હોય તો 12 મહિના સુધી એને કોઈ ઊભું રાખવાની જરૂર પડતી નથી, અને આપણે કપાસ કાઢી નાખવાનો. એના પછી તમે બીજું કોઈ પણ વાવેતર કરશો તો આપણા આવકમાં થોડો ફરક પડશે, અને ઉત્પાદન વધારે મળશે, અને આવક પણ વધારે થશે. તો પ્રકાશભાઈ, એ વિશે એક બીજું કોઈ અમારા ખેડૂત મિત્રોને તમે કહેશો કે આ પદ્ધતિથી ખેતી કરશો તો સારું ઉત્પાદન મળશે અને સારી આવક થશે? કપાસ જુઓ, 12 મહિના સુધી રાખશો તો કોઈ કહે કે મેં 12 મહિના રાખ્યા, મને 60 મણ થયો, 50 મણ થયો, પણ એના કરતાં મારું એવું માનવું છે કે કપાસ તમે કારતક મહિના સુધી રાખો, અને પછી કાઢીને તમે જુઓ, દરેક એરિયા વાઇઝ અલગ અલગ પાકો ચાલતા હોય છે, તો તમે તમાકુ પણ વાવી શકો છો, ઘઉં પણ વાવી શકો છો, અને બીજા ઘણા બધા એવા પાકો છે તો તમે વાવી શકશો. સારું એવું ઉત્પાદન અને સારા એવા પૈસા તમે કમાઈ શકશો. તો એક જ વાવેતર લઈને બેસશો તો નફો મળે નહીં. સરસ. તો ખેડૂત મિત્રો, આપણા પ્રકાશભાઈ એમના દિલની વાત અને જે એમનો અનુભવ હતો એ વિશે આપણે સરસ મજાની વાત કરી. તો ખેડૂત મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો બીજા ખેડૂતો સુધી પણ પહોંચાડજો, અને અમારી ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરજો. જય જવાન, જય કિસાન.